વિમલ, કાલે આપણે વાત કરતા હતા આપણા છોકરાઓ માટે માન્યતા અને કીર્તન માટેની વાત કરતા હતા, તો એ વાત આપણી અધૂરી રહી ગઈ ને કંઈક બીજી વાત ચાલુ થઈ ગઈ, તો એ વાતને આપણે પૂરી કરીએ. તો તમે મને કહો તો એ શું વાત હતી? તો મને ખાલી વિચાર આવતો હતો કે માન્યતા આયા પછી છે ને આપણે કીર્તન ઉપર થોડું ધ્યાન ઓછું દેવાય છે, કારણ કે પેલી નાની છે અને કીર્તન પેલા કેવું હતું કે માન્યતા નહોતી તો કીર્તન ઉપર પ્રોપર ધ્યાન અપાતું. તો આજે મને એવું દુઃખ થયું ને 100% સ્વાભાવિક વસ્તુ છે કે બહુ વર્ષે સંતાન આવે બીજું સંતાન તો એની પર થોડું વધારે ધ્યાન હોય, તો થોડું દુઃખ થયું કે ચાલો આવું ન કરવું જોઈએ, કારણ કે એને પણ દુઃખ થતું કે મારા મા બાપ મને પ્રેમ ઓછો કરે છે, મારા દીદીને પ્રેમ ઓછો વધારે કરે છે. તો એક દુઃખ થયું કે હવે આ થોડું ધ્યાન રાખવા જેવું છે. અને આવું ઘણા બધા લોકોના ઘરે થતું પણ હોય છે, કારણ કે બે સંતાન આવે એટલે પ્રેમ બી ડિવાઈડ થઈ જાય. આપ સૌને ખાસ નિવેદન છે કે આપને 2 સંતાન હોય 3 સંતાન હોય પણ બધાને પ્રેમ સરખો આપવો. અમારા મા બાપે અમને 3 સંતાનોને પ્રેમ સરખો આપ્યો હતો, અને સોનું પણ અને ઘણા ખરા લોકો સંતાનોને પ્રેમ સરખો જ આપતા હોય. પણ કેવું છે કે ક્યારેક બહુ વર્ષે આવતું હોય બાળક તો આવું થઈ શકે છે, તો આવું પ્લીઝ ના કરશો. અને મારી આ વાત સાચી લાગી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને શેર કરજો. જય માતાજી.